ચોટીલા વીજતંત્રની બેદરકારી સામે આવી. શાળા નંબર 2ના ગ્રાઉન્ડમાં વીજતંત્ર દ્વારા વીજપોલ ખડકી દેવાતા બાળકોને પડી રહી છે મુશ્કેલી. શાળા વિભાગ દ્વારા તારીખ 10/12/2015થી અનેકવાર વીજતંત્રને લેખિત રજૂઆત કરવા છતાં વીજપોલ જેસે થે તૈસેની પરિસ્થિતિમાં છે. ચોટીલા વીજતંત્રની બેદરકારી સામે આવી. શાળા નંબર 2ના ગ્રાઉન્ડમાં વીજતંત્ર દ્વારા વીજપોલ ખડકી દેવાતા બાળકોને પડી રહી છે મુશ્કેલી. શાળા વિભાગ દ્વારા તારીખ 10/12/2015થી અનેકવાર વીજતંત્રને લેખિત રજૂઆતો કરવા છતાં વીજપોલ જેસે થે તૈસે પરિસ્થિતિમાં છે. આ વીજપોલ બાળકો માટે જોખમરૂપ બન્યો છે. ત્યારે શું આ વીજપોલ બાળકોનો ભોગ લીધા પછી હટાવવામાં આવશે તેવી પણ લોક ચર્ચા ઉઠવા પામી છે. વીજપોલ હટાવવા માટે શાળા પરિવાર દ્વારા માંગ ઉઠવા પામી છે. પ્રાથમિક શાળા નંબર 2 ચોટીલા પીજીવીસીએલ વીજતંત્રને અમારા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા નંબર 2ના મેદાનમાં જે વીજપોલ છે તે બાળકો માટે જોખમકારક હોય 15/7/2015ના રોજ અમોએ એ વીજપોલ હટાવવા માટે અરજી આપેલ. એ ઉપરાંત અગાઉ પણ અનેકવાર અરજી અને મૌખિક રજૂઆતો કરેલ છે, છતાં આજ દિન સુધી એ વીજપોલ હટાવવામાં આવેલ નથી. તો વહેલામાં વહેલી તકે એ વીજપોલ હટાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ S9 ન્યૂઝ ચોટીલા.